चाहे छोड़ दे दुनिया मुझे, तुझको मैं ना छोड़ूंगा। मुख मोड़ ले दुनिया ये मुझसे, मुख तुझसे ना मोड़ूंगा। चाहे छोड़ दे दुनिया मुझे, तुझको मैं ना छोड़ूंगा। मुख मोड़ ले दुनिया ये मुझसे, मुख तुझसे ना मोड़ूंगा। तेरे क्रूस की ओर देख कर
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ દુઃખ સપ્તાહના આ બીજા દિવસની સાંજની આ ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને આવો આપણે એકઠા મળીને વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તનું ભજન કરીએ, તેના દુઃખો વિશે વિચારીએ, ઉદ્ધારની એ યોજનાનું મનન કરીએ અને આપણા જીવનોને નવેશ્વરથી પ્રભુના હાથોમાં સમર્પિત કરીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારો વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું, તેણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. તેણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇસ્રાયેલના લોકોને માટે સંભાળ્યા છે. પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા દેવનું તારણ જોયું છે. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, હા સ્તોત્ર ગાઓ. આમેન. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબના દેવ, પિતર યોહાન અને પાઉલના પ્રભુ, ત્રિએક ત્રિધન્ય ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે પવિત્ર ઈશ્વર છો, તમે પ્રેમાળ ઈશ્વર છો, તમે ન્યાયી ઈશ્વર છો. તમે કોપ કરવે ધીમા અને દયા કરવે ઉતાવળા એવા અમારા પ્રભુ ને અમારા દેવ છો. તમારો કોપ તો ક્ષણિક છે, પણ તમારી કૃપા તમારા ભક્તો અને સંતોને માટે જિંદગીભરની છે. એ માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આ દુઃખ સપ્તાહના આ બીજા દિવસે આ સાંજની ઓનલાઈન બાઇબલ અભ્યાસની મિટિંગમાં જ્યારે અમે એકઠા મળ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ રીતે પ્રભુ અમારા ઘરોમાં પણ નિયમિત રીતે તમારી આગળ એકઠા થવાને માટે, તમારા વચનની આગળ એકઠા થવાને માટે તમે અમને જે સમય આપ્યો છે, જે મન આપ્યું છે, જે તક આપી છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી આગ્રહથી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ, આજની આ સભાને તમે આશીર્વાદિત કરો. સ્તુતિ આરાધના વડે તમે માન અને મહિમા પામો. અમારી પ્રાર્થનાનો ધૂપ પ્રભુ અમે તમારી આગળ લાવીએ. તમારા વચનોમાંથી પ્રભુ અમે તમારું મનને શીખવા સમજવા પ્રયત્ન કરીએ. તમારી ઈચ્છા અને તમારી લાગણીઓને અમે સમજી શકીએ અને પ્રભુ અમે તમને આધીન થઈ શકીએ. એ માટે પ્રભુ તમે અમને મદદ કરજો. અને એ દિશામાં પ્રભુ આજની આખી આ ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરો. અમારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં તમે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમીન. આવો આપણે ઈશ્વરની આરાધનામાં જોડાઈએ અને ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું ને આપણે સાથે મળીને પ્રભુની આરાધના કરીએ. શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, વીણા ને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, વીણા ને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સિયોન તારો રાજવી કેવો, રાખ થઈને આવે, રાખ થઈને આવે. સિયોન તારો
રાજવી કેવો રાગ થઈને આવે, રાગ થઈને આવે, વિરાજ છે વચ્ચે રે, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે, ઘોડા બાળો હરકે અને ખુશાલીથી નાચે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સહુ કોઈ સુખ ને ચાહે, દુઃખ ને નહીં કોઈ, દુઃખ ને નહીં કોઈ. સહુ કોઈ સુખ ને ચાહે, દુઃખ ને નહીં કોઈ, દુઃખ ને નહીં કોઈ. વેદનાને પણ માન કરે, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ. ઈસુ સાથે ચાલીએ સૌ ચાલો બંધુ આજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. આ સમય આપણે પ્રભુના પવિત્ર વચનોમાંથી વાંચન કરીશું અને પ્રભુના પવિત્ર વચનોમાંથી વાંચન કરીએ એ પહેલાં બાઇબલનું ગીત આપણે ગાઈશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ.
બે શાસ્ત્ર ભાગો આનું વાંચન આજે આપણે કરીશું. સૌથી પ્રથમ શાસ્ત્ર ભાગ છે યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને તેના 1 થી 7 વચનો. જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને તેના 1 થી 7 વચનો. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષાવાળી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં. મારા વહાલા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષાવાળી હતી. તેણે તે ખોદી તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલો રોપ્યો ને તેમાં બુરજ બાંધ્યો, અને વળી તેમાં દ્રાક્ષાખુંડ ખોદી કાઢ્યો. તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. હે યરૂશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના માણસો, તમે મારી તથા મારી દ્રાક્ષાવાળીની વચ્ચે ઇન્સાફ કરજો. મારી દ્રાક્ષાવાળીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? હું તો તેમાં સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ કેમ થઈ હશે? હવે હું મારી દ્રાક્ષાવાળીનું શું કરવાનો છું તે હું તમને જણાવું. તેની વાડ હું કાઢી નાખીશ જેથી તે ભેલાઈ જશે, તેની ભીત હું પાડી નાખીશ જેથી તે ખૂંદાઈ જશે. હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહીં ને તે ગોળાશે નહીં, એટલે તેમાં કાંટા તથા ઝાંખરા ઉગશે. વળી તે પર મેઘો વરસાદ ન વરસાવે એવી હું તેમને આજ્ઞા કરીશ, કેમ કે ઇસ્રાયેલી લોક તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષાવાળી છે, ને યહૂદિયાના લોક તેના મનોરંજક રોપ જેવા છે. તે ઇન્સાફની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ રક્તપાત છે. નેકીની આશા રાખતો હતો, પણ ત્યાં જુઓ વિલાપ છે. એ જ પ્રમાણે નવા કરારમાંથી માર્કની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય અને 12 થી 14 વચનો અને 20 થી 22 વચનો. માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 12 થી 14 વચનો અને 20 થી 22 વચનો. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, અને બીજે દાડે તેઓ બેથાનિયામાંથી નીકળી આવતા પછી તે ભૂખ્યો થયો, અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને આઘેથી જોઈને તે તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે. અને તે તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. અને ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને તેના શિષ્યોએ એ સાંભળ્યું, અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ. અને પિત્તર સંભાળીને તેને કહે છે કે સ્વામી, જો જે અંજીરીને તે સાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે. અને ઈસુ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રભુના વચનોમાં જઈએ પહેલાં એક ખાસ ગીતમાં આપણે જોડાઈશું, અને ખાસ ગીતમાં આપણે જોડાઈએ, પ્રભુની આરાધના કરીએ, અને ત્યારબાદ પ્રભુના વચનના મનનમાં જઈએ. પ્રભુએ બતાવ્યો પ્યારા ઈસુને તમને ચડાવ્યો.
આજે જે વચનો પર આપણે થોડો સમય મનન કરવાના છે એ તો માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 12થી 14 વચનો અને 20 અને 21 વચનો પર આપણે મનન કરવાના છે. દુઃખ સંત સપ્તાહના આ બીજા દિવસે જે ઘટનાઓ યરુસાલેમમાં બની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જે બની એ ઘટનાઓ પર આપણે થોડો મનન કરવાના છે. અને તેમાં પણ ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બેથાનિયા બેથફાગેથી આવતા યરુસાલેમ આવી રહ્યા છે અને રસ્તામાં જે ઘટના બની રહી છે એ ઘટના પર આપણે થોડો સમય મનન કરવાના છે. ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભૂખ્યા થવાથી અંજીરીની પાસે જાય છે કે જે અંજીરી પર પાંદડા જુએ છે અને દૂરથી જુએ છે કે અંજીરી પર પાંદડા છે અને તે તેની પાસે જાય છે કે કદાચ તેના પરથી કંઈક મળે, એના ફળના નાના નાના એ મળે અથવા તો એ ફળ જે પાછલી સિઝનના ફળ હોય એ કદાચ મળે. અને એ અપેક્ષાએ એ આશાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંજીરીની પાસે જાય છે. અને જ્યારે પાસે આવે છે ત્યારે ત્યાં અંજીરી પર એ પાંદડા સિવાય એમને કશું મળતું નથી. પાંદડા સિવાય કશું મળતું નથી. જે અપેક્ષાએ તે ગયા હતા એ અપેક્ષા ત્યાં સંતોષાતી નથી. જે બાબત તે શોધી રહ્યા હતા એ એમને મળતું નથી. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ અંજીરીને કહે છે કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ, કદી તારા પરથી કોઈ ફળ ન ખાવ. અને આ આખી જે બાબત છે એ બાબત એ બીજા દિવસે બને છે. અને ત્રીજા દિવસે સવારે જ્યારે શિષ્યો ફરીથી યરુસાલેમ આવી રહ્યા હતા ત્યારે ફરીથી એ લોકો જુએ છે કે ગઈકાલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અંજીરીને શ્રાપ દીધો હતો એને જોઈને પિત્તર બોલી ઉઠે છે કે પ્રભુ, જે અંજીરીને તે શ્રાપ આપ્યો હતો સુકાઈ ગઈ છે, સુકાઈ ગઈ છે. અને એ બાબત પર આજે આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ. આ જે આખી ઘટના છે એને ઘણા બધા વિવેચકો એને એક્ટિંગ પેરેબલ કહે છે અથવા તો એને અભિનીત દ્રષ્ટાંત જાણે કે એ કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા શાબ્દિક દ્રષ્ટાંતો આપ્યા પણ આ એક જાણે કે રિયલ દ્રષ્ટાંત જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અને એક બહુ મહત્ત્વની બાબત એ પોતાના શિષ્યોને એ શીખવવા માગે છે. એક બોધપાઠ એ જાણે કે શીખવવા માગે છે. અને અહીંયા આપણે જ્યારે જોઈએ છે તો જુદી જુદી 3 બાબતો આપણને જોવા મળે છે. અને પહેલી બાબત તો એ આપણે જોઈએ છે કે જ્યારે અંજીરીને દૂરથી જુએ છે ને લીલા પાંદડા દેખાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં જાય છે, શોધતા જાય છે. અને ત્યાં ગાડી એ લખવામાં આવ્યું હશે કે કદાચ તેને તે પરથી કંઈ મળે, તેની પાસે ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક શોધી રહ્યા છે, કંઈક અપેક્ષા રાખી રહ્યા છે. અને ત્યાર પછી આપણે જ્યારે જોઈએ છે કે બીજી બાબત કે એ જ્યારે જાય છે ત્યારે એમને શું જોવા મળે છે, ત્યારે એમને શું જોવા મળે છે, શું એમની અપેક્ષા સંતોષાય છે, એ જે આશા રાખતા હતા એ ફૂલફિલ થાય છે, એ બાબત આપણે જોઈએ છે. અને ત્યારબાદ ત્રીજી બાબત આપણે ત્યાં જોવા મળે છે કે જે બાબતની અપેક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાખતા હતા એ જ્યારે એમને પ્રાપ્ત થતી નથી, ફૂલફિલ થતી નથી, ત્યારે તેમણે શું કર્યું, ત્યારે તેમણે શું કર્યું. અને અહીંયા જે આખી આ 3 બાબતો છે એ 3 બાબતો પર આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ. લૂકની લખેલી સુવાર્તા અને તેના 13મા અધ્યાયને 6 થી 9 કલમમાં જો તમે જુઓ તો આ જ પ્રકારનું બીજું એક દ્રષ્ટાંત ત્યાં ગાડી આપવામાં આવેલું છે. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને 6 થી 9 કલમોમાં ત્યાં પ્રમાણે લખ્યું છે. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું
કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખ. તે વળી ભોંય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વરસ પણ રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે. એ જ પ્રકારનું ઉદાહરણ અહીંયા આપણને જોવા મળે છે. અને અહીંયા જે પહેલી બાબત જો કે ખ્રિસ્ત શું શોધી રહ્યા છે, તો અહીંયા જે આપણને જોવા મળે છે, લુક 13માં એ કહે છે 6ઠી કલમમાં કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી અને તે તેના પરથી ફળ શોધતો આવ્યો. અહીંયા પણ પ્રભુ ફળ શોધી રહ્યા છે, અંજીરી ઉપરથી ફળ શોધી રહ્યા છે, અને એ ફળની અપેક્ષા એ રાખી રહ્યા છે. એ પાંદડાની અપેક્ષા રાખી રહ્યા નથી, પણ એ ફળની અપેક્ષા એ રાખી રહ્યા છે. જે અંજીરીના ફળ વિશે જાણકારો એવું કહે છે કે અંજીરીનું જે વૃક્ષ છે, એ અંજીરીના વૃક્ષ પર પહેલાં ફળ આવે અને ત્યાર પછી પાંદડા આવે. એ અંજીરીના વૃક્ષની વિશિષ્ટતા છે, એના વૃક્ષની એ વિશિષ્ટતા છે. ફળ આવે પહેલાં અને પછી પાંદડા આવે, અથવા તો ફળ અને પાંદડા બંને સાથે આવે. કદી પાંદડા એકલા આવે નહીં. અને એટલે અહીંયા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાંદડા જોવે છે, ત્યારે એમને એવું લાગે છે કે અંજીરી પર પાંદડા છે, માટે એની ઉપર ફળ હોવા જ જોઈએ. અને આ અંજીરીનું વૃક્ષ અને એના ઉપરના પાંદડા એવો આભાસ ઊભો કરતા હતા કે મારી પાસે ફળ છે, એવો એક આભાસ, એવો દેખાવ એ ઊભો કરતા હતા. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એની પાસે જાય છે કે કદાચ એના ઉપરથી કંઈક મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જીવનોમાંથી આ દિવસોમાં શું શોધી રહ્યા છે? એ મારા અને તમારા જીવનોમાં આજે શું અપેક્ષા એ રાખે છે? એવી કઈ બાબતની અપેક્ષા પ્રભુ આપણી પાસેથી રાખે છે આ દિવસોમાં? જો એ આપણી પાસે આવે તો એ કઈ બાબતની અપેક્ષા રાખે? જાણે કે એ અંજીરી પાસે ગયા ત્યારે એમની અપેક્ષા એ હતી કે કંઈ ખાવાનું, કંઈ ફળ મળે. એમની અપેક્ષા જે હતી એ ફળની અપેક્ષા હતી અંજીરી પાસેથી. જો જૂના કરારમાં આપણે વાંચીએ તો જૂના કરારમાં અંજીરી અને દ્રાક્ષાવાળી એ બંને જે રૂપકો છે એ ઇઝરાયલ પ્રજાને માટે વાપરવામાં આવ્યા છે. ઘણી બધી જગ્યાએ જૂના કરારમાં ઇઝરાયલ પ્રજાને એની દ્રાક્ષાવાળી સાથે સરખાવવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ ઇઝરાયલ પ્રજાને એ અંજીરીના વૃક્ષ સાથે એ સરખાવવામાં આવે છે. અને એટલે આ જે દ્રષ્ટાંત છે એમાં અંજીરીની વૃક્ષ એ જાણે કે ઇઝરાયલ પ્રજાનું એ પ્રતિનિધિત્વ કરે છે. અને એટલે પ્રભુ ઈસુ એ ઇઝરાયલ પ્રજા પાસેથી એ અપેક્ષા રાખી રહ્યા હતા. એ ફળની અપેક્ષા એ રાખી રહ્યા હતા. અને આજના વર્તમાન સમયમાં જો એ બાબતને આપણી સાથે લાગુકરણ કરીએ તો આજે કદાચ એ મંડળીની સાથે આપણે એને એપ્લાય કરી શકીએ, લાગુ કરી શકીએ, અથવા તો આપણા દરેકના વ્યક્તિગત આત્મિક જીવનની સાથે આપણે એને લાગુ કરી શકીએ. અને અહીંયા આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને જે જોવા મળે છે કે પ્રભુ ઈસુ એ
ત્યાં ફળ શોધી રહ્યા છે. અત્યારના સમયમાં જે આપણી જે પરિસ્થિતિ થઈ છે વ્યક્તિગત આપણા આત્મિક જીવનોની અને આપણે મંડળી તરીકેના જીવનની જે આપણી જે પરિસ્થિતિ છે એમાં હું ને તમે ફળ અને પાંદડા વચ્ચેનો જે તફાવત એ આપણે ભૂલી ગયા છે. ફળ અને પાંદડા વચ્ચેનો જે તફાવત છે એમાં શું તફાવત છે, શું જુદાપણું છે, પ્રભુ કઈ બાબતને ફળ કહે છે અને કઈ બાબતને પાંદડા સાથે સરખાવે છે એ આપણે ભૂલી ગયા છે. અને એટલે ઘણી બધી વખત હું ને તમે આપણે પાંદડાને ફળ સમજી બેઠા છે, પાંદડાને ફળ સમજી બેઠા છે. અને આ જે અંજીરી હતી એ અંજીરી જાણે કે પાંદડા બતાવીને એવું બતાવી રહી હતી કે આ જ જાણે કે મારા ફળ છે, અથવા તો એક આભાસ ઊભો કરી રહી હતી કે મેં ફળ આપી દીધા છે, મેં ફળ આપી દીધા છે. ઘણી બધી વખત જ્યારે પ્રભુ મારા અને તમારા જીવનમાં આ પ્રકારે સંશોધન કરે છે, આ તપાસ કરે છે, ત્યારે શું એને જે ફળ મળવું જોઈએ, જે ફળની એની અપેક્ષા છે એ શું સંતોષાય છે? એની અપેક્ષા શું મારા અને તમારા જીવનોમાં એ સંતોષાય છે? ઘણી બધી વખત આપણે જોઈએ છે જે બીજા મુદ્દામાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણને એ ખબર પડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપેક્ષા કેવી રીતે સંતોષાય છે. ઘણી બધી વખત પ્રભુ મારીને તમારી પાસેથી શું માગે છે એ જ મને ને તમને ખબર હોતી નથી. મારા ને તમારા પાસેથી શું અપેક્ષા રાખે છે એ આપણને ખબર હોતી નથી. આપણે ઘણું ઓછું એ બાબત વિશે વિચારીએ છીએ, ઘણું ઓછું એ બાબત વિશે વિચારીએ છીએ. પણ જ્યારે આપણે લુકની સુવાર્તા 13મા અધ્યાયમાં વાંચીએ છીએ ત્યારે પેલો માળી કહે છે કે ભાઈ આ ફળ શોધતો આવ્યો છું, તેના પરથી ફળ શોધતો આવ્યો છું, અને કહે છે કે મને એકે જડ્યું નથી. આ 3 વર્ષથી હું ફળ શોધતો આવ્યો છું. ચલો પહેલા વર્ષે તો એવું માની લઈએ કે વાતાવરણ આબોહવા કદાચ ખરાબ હોય અને એને ફળ ના આપી શક્યું હોય, અને એક સમજી શકાય કે ચલો 1 વર્ષ ફળ ના આપ્યું. બીજા વર્ષે કદાચ એવું હોય કે કદાચ એને પૂરતું ખાતર પાણી નહીં મળ્યા હોય અને એટલે ફળ નહીં આપ્યું હોય. પણ અનુરૂપ આબોહવા, પૂરતું ખાતર પાણી અને એ છતાં પણ જો ફળ ના આપે તો પ્રભુ ઈસુ ત્યાં એ માલિક કહે છે કે ભાઈ આ 3જા વર્ષે પણ 3 વર્ષથી ફળ શોધતો આવ્યો છું અને મને મળ્યું નથી. યશાયા જે પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય ને 4થી કલમમાં કહે છે કે મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે. એટલે આ મેં પૂરતા પ્રયત્નો એ ફળ આપે એ માટે કર્યા છે, ફળ આપે એ માટે મેં બધી જ બાબતો એના માટે કરી છે. અને કહે છે કે હું સારી દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની નીપજ કેમ થઈ. અને ત્યાં એ આપણો ઉદ્ધારનાર એ નિરાશ થાય છે. અને જ્યારે અહીંયા આપણે જોઈએ છે કે પામ્સ દુઃખ સપ્તાહના બીજા દિવસે પ્રભુ જ્યારે બેથફાગેથી જ્યારે યરુશલેમ આવી રહ્યા છે ત્યારે અંજીરી પાસેથી એની અપેક્ષા એ સંતોષાતી નથી. ત્યારે મારો ને તમારો પ્રભુ પણ નિરાશ થાય છે. અને એ જે આખું મેટાફોર છે, એ જે રૂપક છે એ તો ઇઝરાયલ પ્રજાનો રૂપક છે. બીજી બાબત આપણે ત્યાં જોઈએ છે કે જ્યારે પ્રભુ એની નજીક જાય છે ત્યારે એમને ત્યાં શું જોવા મળે છે. ત્યાં લખવામાં આવ્યું છે 13મી કલમ, એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને દૂરથી જોઈને તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે, પણ તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડા વિના તેમને કંઈ મળ્યું નહીં. પાંદડા સિવાય કશું જ મળ્યું નથી. આ જે અંજીરીનું વૃક્ષ મેં અગાઉ કહ્યું તે પહેલાં કે એ
પાંદડા આવે એ પહેલાં ફળ આપતું હતું. ફળ આવે પછી પાંદડા આવવાની શરૂ થાય. અને આ પાંદડા આવી ગયા હતા માટે એ બતાવી રહ્યું હતું કે મેં ફળ આપી દીધું છે, મેં ફળ આપી દીધું છે. પણ અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુ એ જાય છે ત્યારે એને ત્યાંથી ફળ પ્રાપ્ત થતું નથી, ફક્ત પાંદડા એ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આપણે જોઈએ છે કે આ અંજીરીને માટે જે કંઈ પણ જરૂરી બાબતો એના માટે કરવામાં આવી હતી એ બધી જ એનર્જી, બધું જ ખાતરપાણા, બધા જ રિસોર્સિસ જે હતા એ બધા પાંદડાને ફળમાં વહેવા જોઈએ એની જગ્યાએ ફક્ત પાંદડામાં જ એ આખું ને આખું જીવન ચાલ્યું ગયું હતું. અને એટલે જે ફળમાં જે જવું જોઈએ જીવન એ ગયું ન હતું, ફક્ત પાંદડાએ જ એ બધું શોષી લીધું હતું. જે કંઈ બધા એના વિટામિન્સ હતા, જે કંઈ એની બધી બાબતો હતી એ પાંદડાઓએ લઈ લીધી હતી. અને એટલા માટે એક પણ ફળ એના ઉપર જોવા મળતું નથી. અને અહીંયા જે આખી બાબતને જો સમજવી હોય તો એ સમયના જે ઇઝરાયલના આગેવાનો હતા, જે લીડરશિપ હતી અને યરુસાલેમની જે આખી વ્યવસ્થા હતી, જે રિલિજિયસ સિસ્ટમ હતી એના જે આગેવાનો હતા અને યરુસાલેમના મંદિરમાં જે બધી બાબતો ચાલી રહી હતી એ બાબતોને જાણવી ખૂબ જ જરૂરનું બની જાય છે. અને ત્યાં આપણે જોઈએ છે કે યરુસાલેમનું જે મંદિર એ મહાન હેરોદ રાજાએ એનું આખું નવીનીકરણ કર્યું હતું. અને એ વખતની પહેલી સદીની જે 7 અજાયબીઓ જે કહેવાય એમાંનું એક જાણે કે એ યરુસાલેમનું એ મંદિર હતું. એટલું ભવ્ય મંદિર એ હેરોદ રાજાએ એમાં સુધારા વધારા કરીને એ બનાવ્યું હતું. અને એ મંદિરમાં આખી જે લેવીય વ્યવસ્થા એ આખી બધી જે ચાલતી હતી, બધા અર્પણો અને એ બધું ચાલતું હતું. એની આખી જે માળખાકીય વ્યવસ્થા હતી એ માળખાકીય વ્યવસ્થા એ યાજકો, પ્રમુખ યાજકો, શાસ્ત્રીઓ, ફરોશીઓ એ બધા જ ત્યાં ગાડી સેવાઓ જાણે કે આપી રહ્યા હતા. અને એ પ્રકારની આખી એ પરિસ્થિતિ ત્યાં હતી. અને ત્યાં જોઈએ છે કે એ જે આખી વ્યવસ્થા હતી એ વ્યવસ્થાથી પ્રભુ ખુશ થતા નથી. અને ત્યાં આપણે જોઈએ છે માર્કની સુવાર્તા 11મો અધ્યાય 15થી 18માં જે આખું મંદિરનું શુદ્ધિકરણ કરે છે. પણ ત્યાં જે આખી વ્યવસ્થા હતી એ કંઈક આ પ્રકારની વ્યવસ્થા હતી. અને યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને ત્યાં 11મી કલમથી જ્યારે ઇઝરાયલ પ્રજાનો એ સુવર્ણ, યહુદાના કુળનો એ સુવર્ણ યુગ હતો અને એ ગોલ્ડન એજમાં જે આખું જે ભવ્યતા હતી અને જે એક્ટિવિટીઝ ત્યાં ચાલી રહ્યા હતા એના વિશે ઈશ્વર કહે છે. 11મી કલમથી, યશાયા 1:11મી કલમથી, યહોવા કહે છે કે મારી આગળ તમે પુષ્કળ યજ્ઞ કરો છો, તે શા કામના? હું ઘેટા અને દહનાર્પણથી તથા માતેલા જાનવરોના મેદથી ધરાઈ ગયો છું અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી. તમે મારું દર્શન કરવા સારું આવો છો ત્યારે મારા આંગણા તમે પગ તળે ખૂંદો છો. એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે? બીજા વ્યર્થ ખાદ્યાર્પણ લાવશોમાં ધૂપ તો મને ધિક્કાર પાત્ર લાગે છે. ચંદ્ર દર્શન તથા સાબાત તથા સભા ભેગી કરી અન્યાય સાથેનો ધર્મ મેળો હું સહન કરી શકતો નથી. તમારા ચંદ્ર દર્શનના તથા બીજા પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું. ત્યાં આખી જે બાબત હતી કે યરુસાલેમના મંદિરમાં અર્પણો પુષ્કળ પ્રમાણમાં ચઢાવવામાં આવતા હતા. એ પાપાર્થ અર્પણ હોય, એ દહન્યાર્પણ હોય, એ ખાદ્યાર્પણ હોય. વરસમાં 3 વાર જે આખા ઇઝરાયેલી પ્રજાના લોકોએ આવવાનું, વરસમાં 3 વાર તેઓ યરુસાલેમ આવતા હતા. અને જે સાબાથ વારે જે ભેગા મળવાનું યરુસાલેમના મંદિરમાં કે સભા સ્થાનોમાં એ નિયમિત રીતે એ ભેગા મળવાનું. ત્યાં બધા જ દાન અને અર્પણો પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યા હતા. અને એ
પ્રવૃત્તિઓ બહુ ધમધોકાર રીતે એ આગળ વધી રહી હતી. અને એવી પરિસ્થિતિમાં ત્યાં ગાડી પ્રભુ એમને કહે છે કે તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરીને કહે છે કે હું થાકી ગયો છું. પ્રભુ ત્યાં એ લોકોને એ ધાર્મિકતાનો જે બાહ્ય દેખાડો છે એનો એમને એ ઠપકો આપે છે, એને કન્ડેમ એ કરે છે. પ્રભુ કહે છે કે હું એ અપેક્ષા રાખતો નથી. એની સાથે જે હૃદય જોડાયેલું હોવું જોઈએ એ હૃદય કહે છે કે જોડાયેલું નથી. અને એ ફક્ત ક્રિયાકાંડો એ બની રહ્યા છે, ફક્ત ક્રિયાકાંડો બની ગયા છે. અને એટલે પ્રભુ વારંવાર એ ત્યાં આપણને જોવા મળે છે એ બાબત વિશે ઠપકો આપે છે. દાઉદ ગીત કરતાં પણ જ્યારે ગીતશાસ્ત્ર 51માં એ જણાવે છે ત્યારે પણ એ ઈશ્વર વિશે કહે છે કે તને યજ્ઞની કે ખાદ્યાર્પણની અપેક્ષા નથી. ત્યાં લખ્યું છે ગીતશાસ્ત્ર 51 અને 16 અને 17મી કલમ, કેમ કે તું યજ્ઞથી રીઝતો નથી, નહીં તો હું તે અર્પણ કરત. તું દહનાર્પણથી આનંદ પામતો નથી. ઈશ્વરના યજ્ઞો તો રાખ મન છે. હે ઈશ્વર, તું રાખ અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં. રાખ અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં. 1 સમુએલ અને તેનો 15મો અધ્યાય અને 22મી કલમમાં જ્યારે સાઉલને પણ એ બાબત વિશે સમુએલ કહે છે ત્યારે સમુએલ શું કહે છે, ઈશ્વરની અપેક્ષા શું છે પોતાના લોકોને માટે. 1 સમુએલ અને તેનો 15મો અધ્યાય અને ત્યાં 22મી કલમ ત્યાં પ્રમાણે લખ્યું છે, ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પળાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહનાર્પણ તથા યજ્ઞોથી તે થાય છે શું? પોતાની વાણી પળાયાથી, પોતાનું વચન પળાયાથી, પોતાની આજ્ઞા પળાયાથી ઈશ્વર જેટલો રાજી થાય છે એટલા દહનાર્પણ તથા યજ્ઞોથી થાય છે શું? જો યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારું છે. અને અહીંયા જે ઇસ્રાયેલ પ્રજાની જે પરિસ્થિતિ હતી એ યજ્ઞો, ઘેટાના અર્પણો, દહની અર્પણો એ તો પુષ્કળ હતા, પણ જે ઈશ્વરનું વચન જે પડાવવું જોઈએ, ઈશ્વરના વચનનું જે હાર્દ લોકોના જીવનમાં આવવું જોઈએ એ આવતું નહોતું. અને ખરા સેન્સમાં જે આજ્ઞા પાલન અને વચન પાલનની જે બાબત થવી જોઈએ એ થતી નથી. અને એટલે આ દહનાર્પણો, આ યજ્ઞાર્પણો, આ ઘેટા, આ ખાદ્યાર્પણો, આ ચંદ્રદર્શન, આ સાબાત એ જાણે કે લીલા પાંદડા જેવો એ દેખાવ હતો. એક્ટિવિટીઝથી ભરપૂર, પ્રવૃત્તિઓથી ભરપૂર એવી આ પરિસ્થિતિ જાણે કે હતી. અને ત્યાં પ્રભુ જ્યારે મારીને તમારી પાસે આવે છે ત્યારે આપણા જીવનોમાં પણ, આપણા મંડળીઓમાં પણ આપણને લીલા પાંદડા સમાન એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓ બહુ જ જોવા એ મળે છે, બહુ જ જોવા મળે છે. પણ પ્રભુ જે ફળની અપેક્ષા રાખે છે, જે ફળની અપેક્ષા રાખે છે એ ફળ એને પ્રાપ્ત થતા નથી. અને એટલે જ્યારે આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ જ્યારે એની પાસે આવે છે ત્યારે એ અંજીરી પર એને પાંદડા સિવાય કશું મળતું નથી. પાંદડા સિવાય કશું મળતું નથી. વાલાઓ, જો પ્રભુ આજે મારા ને તમારા જીવનમાં આવે, મારીને તમારી મંડળીમાં આવે, તો એને મારા ને તમારા જીવનમાં શું જોવા મળે છે? શું જોવા મળે છે? જે ફળની અપેક્ષા એ રાખે છે એ ફળ શું એને જોવા મળે છે? કે ફક્ત પ્રવૃત્તિઓના લીલા પાંદડાથી આપણે સંતુષ્ટ થઈ ગયા છે, સંતુષ્ટ થઈ ગયા છે. અને એટલે જે પાતળી ભેદરેખા આપણે એ ભૂલી ગયા છે. જે બધા જ રિસોર્સિસ છે જે અંજીરીને માટે, એ બધા જ રિસોર્સિસ એ પાંદડાઓમાં વપરાઈ ગયા હતા. અને એટલે એ ફળ જે આવવા જોઈએ, ન્યાયપણાના જે ફળ આવવા જોઈએ, પસ્તાવાના જે ફળ આવવા જોઈએ, પવિત્ર આત્માનું જે ફળ આવવું જોઈએ, એ ફળ
એ જે ખ્રિસ્તની પ્રતિમા જે ઉત્પન્ન થવી જોઈએ એ પ્રતિમા ઉત્પન્ન થતી નથી. ખ્રિસ્તના ચારિત્રમાં જે ઘડાવું જોઈએ એ ઘડાતા નહોતા. અને એ પ્રકારની પરિસ્થિતિ હતી. અને આજે આપણા જીવનોમાં પણ આ જ બાબત આપણને જોવા મળે છે. આ જ બાબત આપણે જોવા મળે છે કે આપણી બધી જ બાબતો, આપણા બધું જ જીવન એ પ્રવૃત્તિઓના પાંદડામાં રોકાણ થઈ જાય છે. અને એટલે જે ન્યાયીપણાના ફળ, જે ખ્રિસ્તની પ્રતિમાનું ફળ, જે પવિત્ર આત્માનું ફળ, જે પસ્તાવાનું ફળ જે આપણને જોવા મળવું જોઈએ એ ફળ આપણને જોવા મળતું નથી. ઘણી બધી વખત હું ને તમે એ બાબત વિશે કદી વિચારતા પણ નથી. અને એ બાબત વિશેની સભાનતા પણ આપણામાં રહી નથી. કે આપણે પાંદડા દેખાડી રહ્યા છે કે ફળ આપી રહ્યા છે એ આપણને ખબર પડતી નથી. અને એટલે વાલાઓ, પ્રભુનું વચન તો અહીંયા જે જણાવે છે કે ફળ વિહીનતા એ પાપ છે. અને અહીંયા આ ફ્રૂટલેસનેસ કે જે આ અંજીરી એ ફળવિહીન હતી, એ ફળવિહીનતા એ જ એના માટે શ્રાપ બની જાય છે. એ જ એના માટે શિક્ષા એ બની જાય છે. અને એટલે જ્યારે મારું ને તમારું જે ખ્રિસ્તીપણું છે, ખ્રિસ્તી ધર્મ પાલન છે, એ જ્યાં સુધી પાંદડા સુધી જ ચાલે છે ત્યાં સુધી દુનિયાને માટે ને પ્રભુને માટે એ નકામું છે. આપણી પાસે એ આરાધનાના, એ પ્રેઝ એન્ડ વર્શિપના જે જાણે કે વિધિઓ હોય, એ બાહ્ય દેખાવો હોય, કે બધી રૂઢિચુસ્તતા જો આપણી પાસે હોય, પણ જો એ ન્યાયપણાના ફળ ના હોય, એ પસ્તાવાના ફળ ના હોય, તો એ કશા કામનું નથી. અને એટલે જ જ્યારે લૂકની સુવાર્તાના 13મા અધ્યાયમાં પ્રભુ કહે છે કે આ 3 વર્ષથી હું ફળ શોધતો આવ્યો છું, પણ એકે જળતું નથી. તેને કાપી નાખ, તે વળી ભોંય કેમ નકામી રોપે છે? શા માટે બિનજરૂરી એ જગ્યા રોકે છે? શા માટે બિનજરૂરી એ રિસોર્સને વેસ્ટેજ કરે છે? એ જે સંસાધનોનો બગાડ કરે છે, શા માટે જગ્યા પણ રોકે છે? એના કરતાં એની જગ્યાએ કોઈ બીજું ઝાડ લાવીને લગાવી શકાયું હોત, અને એ જે એની પાછળ જે ખાતર પાણી વાપરવામાં આવ્યા એ બીજા વૃક્ષ પાછળ લગાવીને આપણે ફળ મેળવી શક્યા હોત. શા માટે આની પાછળ કહે છે કે એ રિસોર્સિસ, એ સંસાધનોનો બગાડ કરો? શા માટે નકામી જગ્યા કહે છે કે રોકે છે? શા માટે નકામી જગ્યા રોકે છે? એને કાપી નાખ. અને એટલે આપણે જોઈએ છે કે પ્રભુ અહીંયા ન્યાય શાસન ઉચ્ચારી દે છે. અને માર્ક 11 અને 14માં પણ જોઈએ છે કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ. અને એટલે પ્રભુ ઈસુ ત્યાં ગાડી એ ન્યાય શાસન ઉચ્ચારી દે છે કે હવેથી તારા પરથી કોઈ કદી ફળ ન ખાઓ. અને ત્યાં કહે છે કે એને કાપી નાખ. પણ ત્યાં લૂકમાં આપણે જોઈએ છે કે પેલો માળી વિનંતી કરે છે કે હજુ એક વરસ એને રહેવા દે. હું મહેનત કરું, એની આસપાસ ખોદું ને ખાતર નાખું, અને જો ત્યાર પછી ફળ ના આવે તો ઠીક, નહીં તો એને કાપી નાખજે. અને ત્યાં એ સમય માંગે છે અને એ સમય આપવામાં આવે છે. અને વાલાઓ, પ્રભુ મારા અને તમારા જીવનમાં પણ આ પ્રકારે આપણને સમય આપે છે, આપણને ધીરજ એ આપણા પ્રત્યે રાખે છે. પિતરના પત્રમાં કહે છે કે કોઈનો નાશ ન થાય માટે પ્રભુ ઝડપથી ન્યાય શાસન આવવા દેતા નથી. એની એવી ઈચ્છા નથી કે હું ને તમે
એ નાશ પામીએ, પણ એ આપણા પ્રત્યે ધીરજ રાખે છે. એ પ્રભુની કૃપા છે. હું ને તમે કહીએ છીએ કે પ્રભુએ આપણને કૃપાનો સમય આપ્યો છે, પણ બાલાઓ કૃપાનો સમય કાયમી નથી. આપણે એવું માની બેઠા છે કે કૃપાનો સમય કાયમી છે, કાયમી છે. અહીંયા એની મર્યાદા છે. લૂકની સુવાર્તામાં એ કૃપાના સમયની મર્યાદા છે. 1 વર્ષ, 1 year મોર. મારા ને તમારા માટે અલગ અલગ એ સમય હોઈ શકે, પણ એની મર્યાદા છે. કૃપાનો સમય કાયમી નથી. હું ને તમે એવું માની બેઠા છે, હું ને તમે એવું કહીએ છીએ કૃપાનો સમય છે, કૃપાનો સમય છે, અને એવું માની બેઠા છે કે કૃપાનો સમય કાયમી છે. ના વાલાઓ, એવું નથી. કૃપાનો સમય કાયમી નથી. પ્રભુએ આ સમય આપણને લોન તરીકે આપેલો છે. આપણને એક ઉધારમાં આપેલા સમય પર હું ને તમે જીવન જીવી રહ્યા છે, એટલા માટે કે હું ને તમે ફળ આપીએ. હું અને તમે ફળ આપીએ. હું ને તમે ફળ આપીએ. અને એટલે જ પ્રભુ યોહાનની સુવાર્તામાં કહે છે, મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી એને કાપી નાખે છે અને અગ્નિમાં બાળી નાખે છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી એને પ્રભુ કહે છે કે કાપી નાખે છે અને અગ્નિમાં નાખે છે. પણ જે ડાળીને ફળ આવે છે એને વધારે ફળ આવે એ માટે એ પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરે છે. વાલાઓ, આજે આપણે આપણા જીવનોને તપાસીએ કે શું મારું જીવન એ ફળવંત જીવન છે? મારા જીવનમાં એ ન્યાયીપણાના ફળો છે? મારા જીવનમાં એ પસ્તાવાનું ફળ જોવા મળે છે? ત્યાં આપણે યોહાન બાપ્તિસ્મ કરનાર પાસે જ્યારે એ દાણીઓ ને પાપીઓ જ્યારે બાપ્તિસ્મા પામવા માટે આવે છે, ત્યારે યોહાન બાપ્તિસ્મા કરનાર એમને કહે છે કે પસ્તાવો કરનારને છાજે એવા ફળ તમે આપો. પસ્તાવો કરનારને છાજે એવા ફળ કહે છે કે ત્યાં તમે આપો. માથીની સુવાર્તા અને તેનો 3 અધ્યાય અને ત્યાં 10મી કલમમાં એ યોહાન બાપ્તિસ્મા આ પ્રમાણે કહે છે. માથી 3 અને 10, અને હમણાં ઝાડોની જળ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. દરેક ઝાડ જે સારું ફળ આપતું નથી એ કપાય છે અને અગ્નિમાં નંખાય છે. ત્યાં આપણે જોઈએ છે 7મો અધ્યાય માથીની સુવાર્તા અને 7મો અધ્યાય અને 19મી કલમમાં, હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. કપાય છે અને અગ્નિમાં નંખાય છે. અને અહીંયા બહુ જ સ્પષ્ટ છે, પ્રભુની વાત બહુ જ સ્પષ્ટ છે. ફળ વગરનું જીવન પ્રભુને કશા કામનું નથી, કશા કામનું નથી, અને કોઈના ઉપયોગ માટેનું નથી. એ જગાઓ રોકે છે, એ સંસાધનોનો બગાડ ત્યાં ગાડી છે, અને પ્રભુ એને કોઈ પણ રીતે ચલાવી લેતા નથી. અને એટલે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ એને કહે છે કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને બીજા દિવસે સવારે જ્યારે એ લોકો ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે પિત્તર એ યાદ કરીને બોલી ઉઠે છે, પ્રભુ તે જે અંજીરીને શ્રાપ આપ્યો હતો એ તો જો સુકાઈ ગઈ, કહે છે કે સુકાઈ ગઈ. અને ત્યાં માથીની સુવાર્તામાં પણ તમે જુઓ તો એ જ પ્રકારની વાત ત્યાં ગાડી લખવામાં આવી છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એ અંજીરી મૂળથી સુકાઈ જાય છે. એ અંજીરી ત્યાં ગાડી મૂળમાંથી સુકાતી જોવા મળે છે, મૂળમાંથી એ સુકાઈ જાય છે. અને કોઈ ઝાડ જ્યારે ઉનાળામાં એના પાંદડા સુકાઈ જાય ત્યારે આપણને એ આશા રહે છે કે જ્યારે ચોમાસામાં વરસાદ પડશે તો પાછું ખીલી ઉઠશે. એ સૂકા ઝાડો ફરીથી ખીલી ઉઠે છે, કારણ કે ઉપરથી જ સુકાયા છે. પણ આ જે અંજીરી હતી એ મૂળમાંથી સુકાઈ ગઈ, મૂળમાંથી ત્યાં ગાડી સુકાઈ જાય છે. માર્ક 11 ને 20માં જોઈએ છે કે જળથી સુકાઈ ગયેલી જોઈ, જળમાંથી એ સુકાઈ ગઈ હતી. અને એટલા માટે હવે એના માટે કોઈ આશા નથી. There is no hope.
એના માટે કોઈ આશા નથી. હવે એમાં ગમે તેટલું ખાતર પાણી નાખો એ ફરીથી જીવવાની નથી. કેમ? કારણ કે એના મૂળિયા જ મરી ગયા છે. મૂળિયા જ મરી ગયા છે અને એ જળમાંથી સુકાઈ ગઈ છે. જળમાંથી એ સુકાઈ ગઈ છે. અને પ્રભુ જ્યારે મારા તમારા જીવનોમાં એ ફળ જોવા મળતા નથી ત્યારે પ્રભુ જે અપેક્ષા રાખે છે એ સંતોષાતી નથી. ત્યારે ઇઝરાયલ પ્રજાને જે કર્યું, ઈસવીસન 70ની સાલમાં આપણે જોઈએ છે કે રોમન જનરલ ટાઇટસ દ્વારા એ યરુશલેમના મંદિરનો નાશ કરવામાં આવ્યો. એ આખી વ્યવસ્થા ત્યાં આગળ છિન્ન ભિન્ન થઈ ગઈ અને યરુશલેમના મંદિરનો એ નાશ થયેલો આપણે જોઈએ છે. જળથી કહે છે કે એ સુકાઈ ગઈ, જળથી ત્યાં આગળ સુકાઈ ગઈ અને કહે છે કે હવે તું કશા કામની નથી, તું કશા કામની નથી. અને ત્યાં રોમિયોનો પત્ર અને તેના 11મા અધ્યાયમાં આપણે જોઈએ છે, રોમિયોનો પત્ર અને તેનો 11મો અધ્યાય, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે 20મી કલમથી, વારું તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે, ગર્વિષ્ઠ ન થા પણ ભય રાખ, કેમ કે જો દેવે અસલ ડાળીઓને બચાવી નહીં તો તે તને પણ બચાવશે નહીં. તેથી દેવની મહેરબાની તથા તેની સખ્તાઈ પણ જો, જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાઈ, પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે તો તારા પર દેવની મહેરબાની, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. અને અહીંયા પાઉલ પ્રેરિત એ ઇઝરાયલ પ્રજાની આખી વાત કરે છે અને વિદેશીઓને કેવી રીતે સુવાર્તા મળી. અને એટલે કહે છે કે પ્રભુએ જો એ મૂળ ડાળીઓને જો કાપી નાખી, એના ઉપર એવું ન્યાય શાસન આવ્યું, જે ફળ એણે આપવા જોઈએ આપ્યા નહીં, તો પ્રભુએ જો એ મૂળ ડાળીઓને કાપી નાખી તો એ તને પણ એ કાપતા અચકાશે નહીં, એ કાપતા અચકાશે નહીં. અને ત્યાં આપણે જોઈએ છે કે પાઉલ ચેતવણી આપે છે. પ્રકટીકરણના 2 અને 3 અધ્યાયમાં આપણે 7 મંડળીઓ એ જોઈએ છે અને ત્યાં એ આપણે જોઈએ છે. ત્યારે 3 અધ્યાયની 1લી કલમ, પ્રકટીકરણનો 3 અધ્યાય અને 1લી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે તું નામનો જીવે છે, તું નામનો જીવે છે, તારા કામ હું જાણું છું અને તું નામનો જીવે છે. હા, આપણે ખ્રિસ્તી જીવનો જીવીએ છીએ, પણ જે ન્યાયપણાના ફળો, જે પસ્તાવાના ફળો જે આપણામાં દેખાવા જોઈએ એ દેખાતા નથી. જે ખ્રિસ્તની પ્રતિમા મારા અને તમારામાં ઉત્પન્ન થવી જોઈએ એ ઉત્પન્ન થતી નથી. અને કહે છે કે તું નામનો જીવે છે. અને આ જે પ્રકટીકરણની જે 7 મંડળીઓ છે અને ત્યાં પ્રભુ એ 2 અધ્યાયમાં કહે છે કે તું પસ્તાવો કર તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. ત્યાં લખ્યું છે 5મી કલમ, 2 અધ્યાય 5મી કલમ, એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. અને પ્રકટીકરણની એ 7 મંડળીઓને આપણે જોઈએ છે કે એમાંની એક જ અસ્તિત્વ ધરાવે છે, બાકીની મંડળીઓ ત્યાંથી ખસેડી દેવામાં આવી છે. કેમ? કારણ કે એ જે ફળ આપવા જોઈએ એ ફળ આપ્યા નહીં. એ ફક્ત પાંદડાઓનો દેખાડો એ કર્યો, પાંદડાઓનો દેખાડો કર્યો. જે પ્રભુમાં ખરા અર્થમાં રહેવું જોઈએ એ રહ્યા નહીં, એ રહ્યા નહીં. અને જે ખરા અર્થમાં પ્રભુ સાથે જીવંત જીવન જીવવું જોઈએ એ જીવને. અને એટલે જ પ્રભુ કહે છે કે મારામાં રહ્યા વિના તમે ફળ આપી શકતા નથી. જે મારામાં રહેતો નથી એને ફેંકી દેવામાં આવશે, સુકાઈ જશે, ભેગો કરવામાં આવશે, અગ્નિમાં ફેંકી દેવામાં આવશે. વાલાઓ, આપણા ખ્રિસ્તી જીવનનો જે સળગતો જે પ્રશ્ન છે, જે ખૂબ જ ગંભીર જે પ્રશ્ન છે એ આધ્યાત્મિક ફળદ્રુપતાનો પ્રશ્ન છે, આત્મિક ફળદ્રુપતાનો પ્રશ્ન છે. અને આપણે એ આધ્યાત્મિક ફળદ્રુપતાને જોખમમાં મૂકીને બીજી બાબતો કરી શકતા નથી.
આધ્યાત્મિક ફળદ્રુપતાનું જે બિન ફળદ્રુપતાનું જે જોખમ છે એ મને ને તમને નાશમાં લઈ જાય છે. અને એ જોખમ પ્રભુના બાળક તરીકે હું ને તમે ઉઠાવી શકતા નથી. એ જોખમની આપણે અવગણના કરી રહ્યા છે. માટે ચાલો આજે આપણે ફરીથી આપણા જીવનો વિશે વિચારીએ. પ્રવૃત્તિઓના ચળકતા પાંદડાથી આપણે સંતોષ માનીને બેસી ના રહીએ. એ પ્રવૃત્તિઓના પાંદડાથી આપણી આધ્યાત્મિક નગ્નતાને ઢાંકવાનો પ્રયત્ન ના કરીએ. આદમ અને હવાએ એ અંજીરીના પાંદડાથી પોતાની જાતને ઢાંકવાનો, પોતાની નગ્નતાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રભુ જે હૃદયના અભ્યંતરને પણ પારખે છે, એનાથી હું ને તમે કશું પણ છુપાવી શકતા નથી. માટે આપણે યાદ રાખીએ, આપણું બાપ્તિસ્મા લીધું, મંડળીના સભ્ય બન્યા, પ્રભુ ભોજની સભ્ય બન્યા, ખ્રિસ્તી ધર્મના જે બાહ્ય સ્વરૂપો છે એનો આપણે ખંતપૂર્વક ઉપયોગ આપણે કરી રહ્યા છે. પણ આ બધી બાબતો એ આપણા આત્માનો બચાવ માટે પૂરતી નથી. એ પાંદડા સિવાય બીજું કંઈ નથી. અને આપણા હૃદયોને પારખનાર ઈશ્વર, જેણે આદમ અને હવાએ પોતાની નગ્નતા ઢાંકવાને માટે જે અંજીરીના પાત્રા સીવીને પોતાને ઢાંકવાનો પ્રયત્ન કરો, એની આગળ મારે ને તમારે ઊભા રહેવાનું છે. એ ઈશ્વરની આગળ મારે ને તમારે ઊભા રહેવાનું છે. ત્યારે એ અંજીરીના લીલા પાંદડા એ મને અને તમને પ્રોટેક્ટ કરી શકશે નહીં. એ આદમ અને હવાને પણ ઢાંકી શક્યા નહીં. એ મને અને તમને પણ ઢાંકી શકશે નહીં. હા, ફક્ત હલવાના રક્ત નીચે જ હું ને તમે ઢંકાઈ શકીએ છીએ. જો હું ને તમે ફળ આપતા નથી તો મારે ને તમારે કાયમને માટે ખોવાઈ જવાનું છે. તો આવો આ સમયે આપણે આપણા જીવનમાં એ પ્રભુ કયા ફળની અપેક્ષા રાખે છે એ વિશે વિચારીએ. ઈશ્વર જે મારીને તમારી પાસે આ દિવસોમાં પસ્તાવાના ફળની અપેક્ષા રાખે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેના વિશ્વાસના ફળની અપેક્ષા રાખે છે. એ આપણા વાણી વ્યવહારમાં એ પવિત્રતાના ફળની અપેક્ષા રાખે છે. એ આપણા જીવનમાં ન્યાયીપણાના ફળની અપેક્ષા રાખે છે. એ આપણા જીવનમાં ખ્રિસ્તની પ્રતિમાના ફળની અપેક્ષા રાખે છે. અને જો આવા ફળો મારા અને તમારા જીવનમાં નથી તો એવા પ્રકારનો ખ્રિસ્તી ધર્મ એ મને અને તમને ફક્ત નરકમાં જ લઈ જશે. માટે આવો આપણે પસ્તાવો કરીએ, પ્રભુ તરફ પાછા ફરીએ. અને પ્રભુએ આપણને આ જે કૃપાનો સમય આપેલો છે, જે કાયમી નથી, એ સમયનો આપણે બગાડ ના કરીએ, પણ પસ્તાવિક અંતઃકરણ સાથે એની પાસે આવીએ. પ્રભુનું વચન આપણને 1 યોહાન 1:9 કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ અને ન્યાય છે. પ્રેરિતોના કૃત્યમાં પણ પ્રેરિતોનો સંદેશો બહુ જ સ્પષ્ટ હતો, પસ્તાવાનો સંદેશો હતો. માટે તમે પસ્તાવો કરો ને ફરો કે જેથી કરીને તમારા પાપ ભૂંસી નાખવામાં અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે, ફળદ્રુપતાના સમયો આવે. પ્રભુની હજૂરમાંથી જ્યારે હું ને તમે પ્રભુની પાસે પાછા ફરીશું અને કહીશું કે હા પ્રભુ, મારે જે ફળ આપવું જોઈએ, જે ફળવંત જીવન જીવવું જોઈએ, એ ફળવંત જીવન હું જીવ્યો નથી. અને તે આપેલા બધા જ રિસોર્સિસને મેં પાંદડાઓમાં વેસ્ટેજ કરી નાખ્યા છે. પ્રભુ તું મને માફ કર, પણ આજે તું તારી કૃપા મને પૂરી પાડ કે જેથી કરીને હું ખરા અર્થમાં પસ્તાવા સહિત તારી પાસે આવીને તારા પરના વિશ્વાસમાં એ વિશ્વાસના ફળથી ભરપૂર થઈને
એ ન્યાયપણાના ફળથી ભરપૂર થઈને, તમારા પવિત્ર આત્માથી ભરપૂર થઈને, તેના ફળથી ભરપૂર થઈને તમારો મહિમા કરી શકો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા આભારી છે. દુઃખ સંસપ્તાહના બીજા દિવસની જે ઘટના, અને પ્રભુ તમે અંજીરી પાસે અપેક્ષાએ ગયા કે તમને ફળ મળે. મારીને તમારી પાસે પણ તમે એ માટે જ આવો છો કે હું અને અમે ફળ આપીએ. પણ પ્રભુ, અમે તમારી માફી માંગીએ છીએ. અમે એ કૃપાના સમયનો દુરુપયોગ કર્યો છે. અમે એ કૃપાના સમયને કાયમી માની લીધો છે, અને એ કૃપાના સમયને પ્રભુ અમે વેડફી રહ્યા છે. પ્રભુ, તમે અમને માફ કરો. આ ઉછીના સમયનો સદુપયોગ કરવાને માટે, પસ્તાવા સહિત તમારા તરફ પાછા ફરવાને માટે તમે અમને મદદ કરો. તમારી કૃપા પૂરી પાડો કે જેથી કરીને આ દુઃખ સંસપ્તાહમાં પ્રભુ અમે ખરા અર્થમાં તમારા એ ઉદ્ધારના કાર્યને વિચારીને, એ વધસ્તંભના કાર્યને વિચારીને, એ વધસ્તંભ પરના તમારા બલિદાનને વિચારીને પસ્તાવા સાથે તમારી સાથેના સંબંધમાં ફરીને એકવાર પુનઃસ્થાપિત થઈ શકે એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. અને પ્રભુ, તમારી સાથે જોડાયેલા રહીને તમારા મહિમાને માટે ફળ આપી શકીએ એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. અને એ માટે પ્રભુ, અમે અમારા શરીરોનું, અમારા જીવનોનું જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ કરવા માગીએ છીએ. અને બુદ્ધિપૂર્વક અને સમજણપૂર્વક અને પૂરી ગણતરી સાથે પ્રભુ અમે તમારી સેવા કરવા માગીએ છીએ. તમે અમને મદદ કરો. તમારી કૃપા પૂરી પાડો. આ જગતનું રૂપ ધરીને અમે બેસી ના રહીએ, પણ મનની નવીનતાના યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામીને તમારી પ્રતિમામાં ઘડાતા જઈએ એ માટે પ્રભુ તમે અમને મદદ કરો. આ મારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં તમે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, અમારું નામ પવિત્ર મનાવો, અમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય અનુપમ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સામર્થ્યવાન મીઠી મધુરી સંગત આપણા પ્રત્યેકની સાથે અને તેના પસંદ કરાયેલા તમામની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. बादशाह तेरी हुकूमत है तेरी शाह है. सारे जग का तू बादशाह तेरी हुकूमत है तेरी शाह. है इकलौता तू मेमना जो है सिंहासन पर बैठा. है इकलौता तू मेमना जो सिंहासन पर बैठा. गाएंगे बार बार नाचेंगे बेशुमार, रोशनी ने मिटाया अंधकार. जय जयकार जय जयकार यीशु मसीह की जय जयकार. जय जयकार जय जयकार यीशु मसीह की जय जयकार.
तेरी ज्योति न हारी कभी। आंधिया चाहे लाख हो, तेरी ज्योति न हारी कभी। होए होए हर तरफ जय तेरी ही हो, और तेरी हो मर्जी पूरी। बोलो हर तरफ जय तेरी ही हो, और तेरी हो मर्जी पूरी। आएंगे बार बार लाएंगे बेशुमार, रोशनी में मिटाया अंधकार। जय जयकार जय जयकार, यीशु मसीह की जय जयकार। जय जयकार जय जयकार, यीशु मसीह की जय जयकार। बोलो जय जय जय, बोलो जय जय जय, ओ बोलो जय जय जय, बोलो जय जय जय। यीशु की